ફાટી નીકળી હતી। નવાગામ પાસે કેમિકલ ફેક્ટરીમાં સાબુ અને શેમ્પૂ બનાવતી આ કેમિકલ ફેક્ટરી હતી, તેમાં આગ ફાટી નીકળી હતી। જોકે સદનસીબે આ આગ કાબૂમાં આવી ગઈ છે અને કોઈ જાનહાનિ નથી થઈ। કયા કારણસર આગ લાગી હતી, તમામ વિગતો આપશે મયુર। જી મયુર। ક્રિષ્ના, કારણ તો હજુ સુધી ચોક્કસ સામે નથી આવ્યું, પરંતુ જે પ્રકારે ફાયર બ્રિગેડના સૂત્રોનું કહેવું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને કેમિકલ હોવાના કારણે આગ છે તે નીચેથી લઈને ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી અને પછી આખું બિલ્ડિંગ છે તે આગની ચપેટમાં આવ્યું હતું। લગભગ 9:15 સાડા 9 વાગે આગ લાગ્યા હોવાનું અનુમાન માનવામાં આવી રહ્યું છે અને લગભગ 4 કલાકની જહેમત બાદ આ આગ છે તે કાબૂમાં આવી છે। પરંતુ સારી વાત એ છે કે આ આગની અંદર હજુ સુધી કોઈ જાનહાનિની વિગતો સામે નથી આવી। સવાલ એ છે કે છેલ્લા 2 મહિનાની અંદર રાજકોટની અંદર 4 મોટી વર્તમાન આગની ઘટનાઓ પ્રકાશમાં આવી છે। એટલાન્ટિક્સ બિલ્ડિંગની અંદર આગ, સૌ કોઈને ખબર છે કે ધૂળેટીનો દિવસ હતો, એ ગોજારો રહ્યો હતો અને 3 લોકો તેના મોત થયા હતા। એ ઘટના બાદ પણ તંત્ર સુધર્યું નથી। હવે નવા ગામના જે કારખાનાની અંદર આગ લાગી છે ત્યાં પણ લગભગ 15-20 લોકો ત્યાં મોજૂદ હતા, પરંતુ આગ લાગ્યાની જાણ થતાં તુરંત તેઓ બહાર નીકળી ગયા હતા અને તમામનો બચાવ થયો હતો। આવી અનેક ફેક્ટરીઓ છે તે નવા ગામને આસપાસના વિસ્તારની અંદર આવેલી છે। કેટલાક જલદ કેમિકલો પણ ત્યાં રાખવામાં આવેલા છે, પરંતુ ન તો તંત્ર દ્વારા ત્યાં તેનું કોઈ મોનિટરિંગ કરવામાં આવે છે, ન તો કોઈ ચેકિંગ કરવામાં આવે છે। જ્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ થાય છે ત્યારબાદ તપાસના આદેશો આપવામાં આવે છે, અથવા તો એમ કહી શકાય કે તપાસના નાટક કરવામાં આવે છે। આ પ્રકારની ઘટનાઓ હવે રોજિંદી બની ગઈ હોય તેવું હવે રાજકોટવાસીઓ અને સમગ્ર ગુજરાતવાસીઓ લાગી રહ્યું છે। જી બિલકુલ મયુર, આભાર।